બુલેટિનમાં આપનું સ્વાગત છે। અમરેલીમાં લગ્નના એક દિવસ પહેલા પ્રેમિકાના ભાવિ પતિની હત્યા। અમરેલીમાં ધારીના મીઠાપુર ગામે થયેલ મર્ડરના મામલે 2 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા। મીઠાપુર ગામે યુવકની લગ્નના એક દિવસ પહેલા છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી। હત્યા કરી 2 આરોપીઓ ફરાર થયા હતા। જો કે બંને આરોપીઓને ગણતરીના કલાકોમાં ધારી પોલીસે ઝડપી પાડ્યા છે। આરોપી સોએબ ઇબ્રાહીમભાઈ સમા અને સોએબ બાબુભાઈ જાખરાને ધારી પોલીસે દબોચી લીધા હતા। અમરેલીના ધારીના મીઠાપુર ગામમાં વિશાલ મકવાણા નામના યુવકની લગ્નના એક દિવસ પહેલા જ હત્યા કરી દેવામાં આવી હતી। લગ્નની આગલી સાંજે વિશાલની ભાવિ પત્નીના પ્રેમી શોએબ સમા નામના વ્યક્તિએ તેની ગામની સીમમાં બોલાવ્યો હતો। વિશાલ ત્યાં પહોંચ્યો બાદમાં તેની હત્યા કરી દેવાઈ હતી। નોંધનીય છે કે આ પહેલા પણ શોએબે વિશાલને આ પ્રકારની જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, પરંતુ વિશાલે તેને ગંભીરતાથી નહોતી લીધી। માથે પાઇપના અને છરીના ઘા માર્યા। મૃતકના કાકા કનુભાઈ મકવાણાએ આ વિશે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે મારા દીકરાને માથે પાઇપના અને છરીના ઘા મારવામાં આવ્યા હતા। આ સિવાય છાતી અને મોઢે પણ ઘા મારવામાં આવ્યા હતા। હું સરકાર પાસે ન્યાયની માંગ કરું છું। આરોપીને ફાંસી અથવા આજીવન કેદની સજા થવી જોઈએ। પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી। સમગ્ર મામલે પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી છે। પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લીધો છે। હાલ મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આ વિશે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। હાલ મીઠાપુર ગામમાં મૃતકના પરિવાર તેમજ તેની ભાવિ પત્નીના પરિવારમાં શોકનો માહોલ છે।